અને સૌથી મહત્વની વાત, સૌથી મહત્વની ઘટના 2018માં મળી એ હતી કે મને કોલમ લખવાનું ઇન્વિટેશન આવ્યું. અને એ મને યાદ છે કે અમે એક કોન્ફરન્સમાં અમે દીવમાં હતા. એન્ડ હવે મેં બિકોઝ હવે હું સોબર છું એવી જાહેરાત કરી દીધી છે, તો એ કહેવામાં શરમ નથી કે ત્યારે હું સોબર નહોતો. સો 2018માં એ રાતે આઈ વોઝ અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ આલ્કોહોલ, અને રાત્રે 10:30-11 વાગે વરસાદ પડતો હતો અને મારા પર કૃષ્ણકાંતભાઈનો ફોન આવ્યો કે હું કૃષ્ણકાંત ઉનડકટ બોલું છું. એટલે પહેલાં તો મને સ્ટ્રાઇક જ ન થયું એમ. પછી મને મેં કીધું કૃષ્ણકાંતભાઈ, તો કે તમે ભાસ્કર માટે લખો ને એમ. એટલે ત્યારે તો મેં કીધું યસ સર હ સર કરીને મેં મૂકી દીધો ફોન. અને બીજા દિવસે સવારે મારી આંખ ખુલી અને મને એમ થયું કે મેં કીધું આ ઇન્ટોક્સિકેશનમાં મેં આવું હેલ્યુસિનેશન હતું મને કે એકચ્યુઅલમાં ફોન આવ્યો હતો કૃષ્ણકાંત. મેં જોયું તો મેં ખરેખર સેવ તો કર્યો હતો. અને મેં એમને ફોન કર્યો, મેં કીધું સર મને 3-4 દિવસ આપો ને, હું ભાવનગર જઈને તમને મોકલાવું આર્ટિકલ્સ. એ કે આપણે કોઈ ઉતાવળ નથી. અને મેં 4 આર્ટિકલ મોકલ્યા. આઈ વોઝ સો નર્વસ. મને કે તમે જેવું તમારા બ્લોગ્સમાં અને ફેસબુક પર લખો છો ને, મારે એવું જ જોઈએ છે, બિલકુલ કૃત્રિમ નહીં, જેટલું ફ્લોથી નેચરલી આવે છે એવું જ આવવા દો. અને મેં 4 આર્ટિકલ મોકલ્યા અને ચારેયમાં એમને મજા ન આવી. એટલે મેં કીધું યાર મેગેઝિનના એડિટર છે, હવે એમને તો સંતોષ થવો જોઈએ. એટલે મેં બીજા 4 મોકલ્યા. એમાંથી એક એમને પસંદ આવ્યો. મને કે આ હું લઉં છું અને એ પહેલો મારો આર્ટિકલ એટલે તમારા હાથમાં રહેલું ગુલાબ કોને આપશો. તો પછી એમણે મને આઝાદી આપી કે તારે જે વિષય પર લખવું હોય તું લખ, તને કોઈ રિસ્ટ્રિક્શન નથી. અને એમણે મને એ પરવાનગી આપી એટલે જ કદાચ મારામાં જે શ્રેષ્ઠ હતું એ બહાર આવી શક્યું. તો 2018માં એક 400 શબ્દોની કોલમથી મેં ભાસ્કરમાં લખવાની શરૂઆત કરી. અને ધીરે ધીરે તમારા બધાનો પ્રેમ મળતો ગયો તો કોલમની સાઇઝ વધી, નંબર વધ્યા. હવે તો રવિવારે પણ એ લોકોએ મને ઇન્વાઇટ કર્યો છે લખવા માટે. તો 2018 was best year of my life. ક્રોમોઝોમ XY ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ હતી. 2019 અગેન વર્સ્ટ યર ઓફ માય લાઈફ. કારણ કે 2019માં આઈ અગેન સફર્ડ અ મેજર એપિસોડ ઓફ ડિપ્રેશન. ઘણા બધા કારણો હતા, પણ મેં આ પહેલાં બી જ્યારે ડિપ્રેશનનો સેમિનાર કર્યો ત્યારે પણ બહુ વિગતવાર એમાં વાત કરી હતી કે કઈ રીતે થયું ને કઈ રીતે કેયુર મારો ફ્રેન્ડ સાયકેટ્રિસ્ટ મારી લાઈફમાં આવ્યો અને એણે કીધું કે તાત્કાલિક તમે મારી સાથે ચાલો. અને અધરવાઇઝ મેં એવું કીધું હતું કે યાર મને સાચું કહું કેયુર મને અહીંથી જમ્પ કરવાની ઈચ્છા થાય છે. સો એટલા સ્ટ્રોંગ સુસાઇડલ થોટ્સ, મને ચારે તરફ અંધકાર લાગતો હતો એમ લાઈફમાં. મને એવું થયું કે આમાંથી હું ક્યારે બહાર જ નહીં આવી શકું. અને કેયુર સ્ટાર્ટેડ એન્ટી ડિપ્રેસન્ટ્સ. અને મને સાથે ઓસીડી પણ હતું, રૂમિનેશન્સ, એકના એક વિચારો મારો પીછો જ ન છોડે. અને મને એવું થયું કે હું કાંઈ નહીં કરી શકું. હું મારી પ્રોફેશનલ લાઈફે બરબાદ થઈ ગઈ છે, મારી પર્સનલ લાઈફે હું કશું જ નહીં કરી શકું. એન્ટી ડિપ્રેશન લીધાના 15 દિવસ પછી ધીરે ધીરે મને આખું જગત બદલાયેલું લાગ્યું. મને મારો કોન્ફિડન્સ, મારો સેલ્ફ એસ્ટીમ બધું પાછું આવતું ગયું. અને ત્યારે દિવાળી હતી, એટલે દિવાળી આવતી હતી, અમે ભૂતાનની ટ્રીપ. તો ભૂતાનની ટ્રીપ વોઝ લાઈક ગેમ ચેન્જર ફોર મી. ભૂતાનમાં ખબર નહીં મને જે બ્રેક મળ્યો, મને જે પ્રતીતિ થઈ, મને એવું થયું કે નહીં હવે ધીસ ઇઝ ધ ટાઈમ મારે મારા વાંચન અને લેખનને સિરિયસલી લેવું જોઈએ. અને એ ક્ષણથી 2019થી આઈ બીકેમ વેરી મચ સિરિયસ અબાઉટ માય રીડિંગ એન્ડ રાઇટિંગ. બિકોઝ મને યાદ છે કે મને મારા 4 પુસ્તકો થયા, પહેલાં 4 પુસ્તકો થયા ત્યાં સુધી હું બહુ શરમ અનુભવું છું કહેતા કે મેં કશું જ નહોતું વાંચ્યું. પાઠ્યપુસ્તકોમાં જે કવિતાઓ આવતી હોય એટલું જ, એ સિવાય કશું જ નહીં. અને મારી દલીલ એવી હતી કે હું જો કોઈને વાંચીશ ને તો હું એની અસરમાં આવી જઈશ, એટલે હું એનાથી ઇન્ફ્લુઅન્સ થઈ જઈશ ને મારે તો મારી પોતાની શૈલી બનાવી છે, મારે કોઈને વાંચવાની જરૂર નથી. એટલે પહેલેથી રેશનલિસ્ટ તો હતો જ હું. એટલે મને યાદ છે એકવાર 8મા ધોરણમાં એક ઇંગ્લિશમાં કે એમ એસેઝ લખવાના હતા. એમાં ઉપર લખ્યું હતું કે રાઇટ ઓલ ઓફ ધેમ, અને હું 3માંથી એક જ લખીને આવ્યો. મને બધા આવડતા હતા તેમ છતાં. એટલે 2 મને આવડતા તોય મેં માર્ક્સ ગુમાવ્યા. એટલે મમ્મી મને કહે કેમ આવી સિલી મિસ્ટેક થઈ એમ. એટલે મેં કીધું ઇન્ટેલિજન્ટ લોકો હોય ને એ જ આવી સિલી મિસ્ટેક કરે. મેં કીધું આઇન્સ્ટાઈને કેમ એક મોટું બાકરું એક નાનું બાકરું 2 બિલાડી માટે મોટી નહોતું બનાવ્યું. એટલે મેં કીધું જે હાઈલી ઇન્ટેલિજન્ટ હોય ને એટલે પહેલેથી રેશનલિસ્ટ હતો. એટલે આઈ કુડ જસ્ટિફાઈ કે હું ન વાંચવું બરાબર છે, નહીં તો હું કોઈની ઇન્ફ્લુઅન્સમાં આવી જઈશ. પણ મને સુભાષભાઈ ભટ્ટે કહેલી એક વાત બરાબર ચોંટી ગઈ. એકવાર અમે બેઠા હતા ત્યાં આગળ, અને બાય ધ વે
ભાવનગરમાં મારા એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ કહી શકાય બે જ જણ છે, એક વિનોદ જોશી ને એક સુભાષ ભટ્ટ. કારણ કે નેહલબેન તો ઘણી વાર કે હું ન હોઉં ત્યારે જ તમે ઘરે આવો છો. એટલે નેહલબેન પ્રોગ્રામમાં કેમ ને સુભાષભાઈ મને ફોન કરે, નેહલ નથી, આવી જા. એટલે અને આઈ હેવ બીન ફોર્ચ્યુનેટ ઇનફ કે જ્યારે વિમલ આંટી પણ જ્યારે ઓસ્ટ્રેલિયા ગયા, વિનોદભાઈ એકલા હતા, ત્યારે અમારે રોજ સાંજે મહેફિલો જામે. અને વિનોદભાઈ મારા માટે કોફી બનાવી હતી, મેં વિડીયો ઉતાર્યો હતો અને એણે મને ના પડી મને કે ફેસબુક પર ન મૂકતો. તો આઈ એમ દેટ લકી વન કે જેમના માટે વિનોદભાઈએ પોતે કોફી બનાવી હતી, સુભાષભાઈએ કોફી બનાવે, હું જ્યારે જાઉં ત્યારે સુભાષભાઈ કોફી બનાવે. તો એ બે જ, કારણ કે ભાવનગરમાં એવું છે કે તમારે જીવતા રહેવાના બે જ રસ્તાઓ છે. કાં તમે તમારી ઇન્દ્રિયોને ઉત્તેજિત કરતા રહો, કાં તમે તમારી બુદ્ધિ ક્ષમતાને ઉત્તેજિત કરતા રહો. હવે ભાવનગરમાં ઇન્દ્રિયો ઉત્તેજિત થાય એવું કશું જ નથી. એટલે ગ્રે મેટર સ્ટિમ્યુલેટ કરવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે મેં એક એવી સેફ ગર્લફ્રેન્ડ સિલેક્ટ કરી રાખી છે કે જ્યાં જઈએ તો કોઈ પ્રશ્ન ન પૂછે આપણને. એટલે વિનોદભાઈના ઘરે જાઉં ને એટલે નુપા એમ કે જમીને જા, કારણ કે પછી તને કે તારીખ બદલાઈ જશે, ખબર નહીં પડે. અને એકચ્યુઅલમાં 12:30 થાય ત્યારે આના જેવું થયું કે 12:30 થઈ ગયા, હું જાઉં એમ. તો મને જે માણસનો ડર લાગતો હતો વિનોદભાઈનો, આજની તારીખે મારા સૌથી નજીકના કોઈ મિત્ર હોય તો એ વિનોદ જોશી છે. અને મને એ એમ કે તું જેમ મેડિકલનો ડૉક્ટર છે ને, હું ભાષાનો ડૉક્ટર છું. આજની તારીખે કેટલા બધા એવા પ્રોનાઉન્સિએશન હશે જે હું ખોટા કરતો હોઈશ, એ મને સુધારે. જેમ કે હું પેલા ગદ્ય બોલતો હતો, મને કે ગદ્ય ન બોલે, ગદ્ય. પછી હું કે સ્ત્રોત, તો કે સ્ત્રોત નહીં, સ્ત્રોત. હું ભાષાનો ડૉક્ટર છું. અને હું મારા જ્યારે પણ હોય એમ જ કે એક ઓડિટ છે એટલે સમજી જવાનું કે કંઈક ભૂલ આવી. હું જીવવાની જીજીવિષા, મને કે જીજીવિષા જ એટલે જીવવાની ઈચ્છા, એમાં જીવ. એટલે આવું કેટલું બધું હજી હું ખોટું લખું છું, હું કેટલું બધું છે. અને વિનોદભાઈ હી કીપ્સ મી કરેક્ટિંગ. પણ મને બહુ જ ગમે છે એ વસ્તુ, કારણ કે જ્યારે કોઈ તમને એટલા નિસ્બતથી કરેક્ટ કરે ને ત્યારે તમને એના પર બહુ વાલ આવે, તમને બહુ ગમે કે એ માણસ તમારી એટલો નજીક છે કે તમને કહી શકે છે. આ લોકો હમણાં આવ્યા હતા, શ્યામલભાઈ, સ્વામીભાઈ, આરતીબેન, ત્યારે અમે બેઠા હતા, ત્યારે જ એમણે કે તારા હોસ્પિટલના બોર્ડમાં એક ઓડિટ છે કે આમાં આમ નહીં, આમ આવવું જોઈએ એમ. હા, રાત્રે દેખાતું નથી. એટલે અને એક શબ્દો એણે મને જે કીધા હતા એકવાર, કે એ એકલા હતા, બાકી બધા આદિત્ય ઓસ્ટ્રેલિયા, વિમલ આંટી પણ ઓસ્ટ્રેલિયા ગયા હતા. ત્યારે એક વાર હું ગયો, મને કે નિમિત્તિ કે તું આવતો જા, અકારણ આવતો જા, કારણ કે તું બેઠેલો હોય ને તો મને આદિત્ય હોય એવું લાગે છે. એટલે મને એવું થાય કે મને આજની તારીખે મને દીકરાની જેમ માને છે એમ. એટલે મારા દરેક પ્રોબ્લેમ હું બિંદાસ એમની સાથે શેર કરી શકું છું. એટલે સુભાષભાઈ એવું કીધું હતું કે તમે સારું લખો નહીં ને તો એ ગુનો નથી, પણ સારું વાંચો નહીં ને તો એ ગુનો છે. અને એ વાક્ય મને જોરદાર વાગી ગયું અને મેં નક્કી કર્યું, મેં કીધું હવે તો વાંચવું. એટલે 2019માં આવ્યા પછી મેં એ રીતે વાંચવાની શરૂઆત કરી જાણે મારે સાહિત્યની પરીક્ષા આપવાની હોય. સો જે બુક આવે આઈ વોન્ટ ટુ રીડ. અને મોટે ભાગે બિકોઝ મમ્મી મને વાંચવું ખબર નહીં, અંગ્રેજી વધારે ગમે છે એટલે ઇંગ્લિશ લિટરેચર વધારે મેં વાંચ્યું. અને લોકડાઉનમાં 2020ના લોકડાઉનમાં મેં 10 થી 12 કલાક લેખન કે વાંચનની પ્રવૃત્તિ કરી છે ઘરમાં. સો લગભગ એ ગાળામાં મેં 3 થી 4 પુસ્તકો લખ્યા અને કેટલું વાંચ્યું હશે મને યાદ નથી. પણ બિકોઝ મને એવું લાગ્યું કે મને એક એવો ખૂણો મળી ગયો કે જ્યાં જઈને હું મારી જાતને વહાલ કરી શકું, કે જ્યાં મને મારી જાત ગમવા લાગે. એ કામ લેખને કર્યું છે. અને આ મારા માટે એક બહુ એવી વસ્તુ હતી કે જે મને પહેલાં જડી જ નહીં ક્યારે, કે એક એવું પેશન કે જેના થકી હું મારી જાતને પ્રેમ કરી શકું, મારો સેલ્ફ એસ્ટીમ બેઠો કરી શકું, હું વટથી ચાલી શકું. એટલે મેં બહુ સિરિયસલી લખવાની શરૂઆત કરી. અને પછી 2019 પછીની જર્ની, 2020 પછીની જર્ની તો તમે બધા સાક્ષી છો. 2019 જ્યારે મને મેજર ડિપ્રેશન હતું ત્યારે મેં પપ્પાની ગર્લફ્રેન્ડ લખવાની શરૂઆત કરી. અને આજની તારીખે તમે મને પૂછો કે મારું સૌથી પ્રિય પુસ્તક કયું, તો આઈ વુડ સે પપ્પાની ગર્લફ્રેન્ડ. કારણ કે એના પાને પાને હું રડ્યો છું. એટલું બધું ઇન્વોલ્વમેન્ટ મને થઈ ગયું હતું એના પાત્રો સાથે, એની વાર્તા સાથે, કે મારી કથામાંથી બહાર જ નહોતું નીકળવું. અને આજની તારીખે મને કોઈ
એક કથા જીવવાની છૂટ આપવામાં આવે તો હું કહીશ કે પ્રોફેસર વિનાયક ત્રિવેદી, મારે એ પાત્ર જીવવું છે. ભલે એમાં ખૂબ બધી નફરત હોય, ખૂબ બધું ટીકા હોય, પણ મારે એ પાત્ર જીવવું છે, ફૂલ ઓફ અપ્સ એન્ડ ડાઉન્સ. તો પપ્પાની ગર્લફ્રેન્ડ, અગેન મને એવું હતું કે એ કથા મેં એમાં લખ્યું છે ને પ્રસ્તાવનામાં કે આ એક એવું પુસ્તક છે, આ એક એવો પ્રયોગ છે કે જેમાં નિષ્ફળ ગયાનો પણ મને સંતોષ થશે, પણ મારે આ વાર્તા કહેવી છે. અને મને એમ હતું કે કોઈ પબ્લિશર આટલી સળગતી કથા કોઈ હાથમાં નહીં લે. ચિંતનભાઈ ઇમિજિએટલી મને કીધું કે આ સરસ કથા છે, આપણે કરીએ. સો હું દરેક વખતે ચિંતનભાઈને કહું છું, અત્યાર સુધીમાં આઈ થિંક 13-14 પુસ્તકો મારા આરઆરએ કર્યા છે, અને દરેક વખતે હું ચિંતનભાઈને કહું કે તમને એવું લાગે તો તમે હજી રિજેક્ટ કરી શકો છો. એવું જરૂરી નથી કે મારા પુસ્તકો દરેક તમારે અપ્રૂવ કરવા જ જોઈએ. તમે ના પાડી શકો કે આ સ્ક્રિપ્ટમાં દમ નથી, પણ હી વોઝ સો કાઇન્ડ કે ના આપણે કરીએ આરઆર. અને ફોર્ચ્યુનેટલી ઇટ ક્લિક્ડ સો નાઇસલી કે પપ્પાની ગર્લફ્રેન્ડ એટલું બધું સરસ રીતે સ્વીકારાયું કે મને પણ એટલી અપેક્ષા નહોતી. અને દેન ઘણા બધા પુસ્તકો આવતા ગયા, હજી સુધી આવે છે. તો મેં મારા રોજિંદા જીવનનો એક ભાગ બનાવી દીધો લેખનને પછી, કે રોજ સવારે ઇમોશનલ એક્સક્રિશન થવું જ જોઈએ. હું રાઇટિંગને મારું ઇમોશનલ હાઇજીન કહું છું. સો મારા માટે બહુ જ અગત્યની પ્રવૃત્તિ છે. અને મોટાભાગે તમે નોટિસ કરતા હશો ફેસબુકમાં કે જે સૌથી વધારે મને ડિસ્ટર્બ કરે છે હું એના વિશે જ લખું છું, કે કોઈની સાથે અન્યાય થયો કે કંઈ એવી ઘટના બની કે જે મને એક્સેપ્ટેબલ નથી, તો હું એના વિશે લખીશ. બિકોઝ આઈ ફીલ કે wrong opinions are always better than no opinions. At least have some opinion, at least have your say. તમારા કહેવાથી કંઈ જગત નથી બદલાવાનું, પણ તમારા કહેવાથી તમે બદલાવાના છો. તમારી અભિવ્યક્તિથી તમે બદલાવાના છો, બીજા કોઈને કાંઈ ફેર નથી પડતો. સો યુ મસ્ટ ટેલ યોર સ્ટોરી. અને એટલે હું મારી નાની મોટી દરેક વાર્તાઓ, હવે મને કમ્પલ્શન થઈ ગયું છે કે મારા કંઈક પણ બને તો આઈધર મારા બ્લોગ ફેસબુકમાં કે મારા આર્ટિકલમાં હું એ મૂકી દઉં છું. અને જે રીતે તમારા બધાનો પ્રેમ મળતો રહે છે, તમે આટલા બધા મોટી સંખ્યામાં લોકો અહીંયા નીચે બેસીને મને સાંભળી રહ્યા છે, સો આઈ એમ સો ઓનર્ડ એન્ડ ઓબ્લાઇઝ્ડ કે મને બહુ સારું ફીલ થઈ રહ્યું છે. મને એવું લાગે છે કેટલા બધા લોકો મને પ્રેમ કરે છે, જિંદગી વર્થ લાગે છે. તો આઈ થિંક દેટ વોઝ માય સ્ટોરી.